કઈક ઘરમાં હોય તો આપ સુદામાની પત્ની આખું ઘર જોઈ લીધું, બધા ડબ્બાઓ પણ ઊંધા કરીને ઠલાવી દીધા, એક અનાજનો દાણો પણ ઘરમાં નહીં. આસપાસ પડોશીઓ પાસે માંગી 4 મુઠ્ઠી ચોખા 4 મુઠ્ઠી તાંદુલ ભેગા કર્યા અને ચિત્રાઓ ભેગા કરી ગાંઠ વાળીને એક પોટલી બાંધી અને સુદામાજીને આપી અને લઈ અને સુદામાજી દ્વારકા તરફ ચાલ્યા છે. આખા રસ્તામાં વિચાર કરતા રહ્યા, મને પ્રભુના દર્શન થશે, મારા પ્રભુ કેવા લાગતા હશે, મારા પ્રભુ શું કહેશે. જ્યારે દ્વારકા નગરીના મુખ્ય દ્વાર પર આવ્યા ત્યારે દ્વારપાલોએ સુદામાજીને રોક્યા છે. વિચાર્યું કે આ દરિદ્ર બ્રાહ્મણ કંઈક દાન માંગવા માટે આવ્યો છે, કે બ્રહ્મદેવ માગો શું જોઈએ છે, તમે માગો એટલું દાન અમે તમને આપી દઈએ. કે ના, મારે તો કૃષ્ણના દર્શન કરવા જવું છે. અરે કે દાન માટે પ્રભુને પરિશ્રમ દેવાની શું જરૂર. ત્યારે સુદામા કે હું દાન લેવા નથી આવ્યો, હું યાચક નથી, પણ દ્વારકાધીશ કૃષ્ણને જઈને કહો કે તમારો બાળપણનો મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. દ્વારપાળો એકબીજાનું મોઢું જોવા લાગ્યા. ક્યાં દ્વારકાધીશ કૃષ્ણનો વૈભવ અને ક્યાં ચિત્રેહાલા બ્રાહ્મણ, આ પ્રભુનો મિત્ર કેવી રીતે હોઈ શકે. દ્વારપાલો પ્રભુને વિનંતી કરે છે આવીને કે દ્વાર પર કોઈક ચિત્રેહાલ દરિદ્ર બ્રાહ્મણ ઉભો છે અને કહે છે હું દ્વારકાધીશ કૃષ્ણનો મિત્ર છું, મારું નામ સુદામા છે. અને જ્યાં સુદામાનું નામ સાંભળ્યું દ્વારકાધીશ કૃષ્ણ દોડ્યા છે અને દ્વાર પર જઈને સુદામાને પોતાના હૃદયથી લગાડી અને સુદામાનો હાથ પકડી અને પ્રભુ પોતાના મહેલની અંદર લઈને આવ્યા છે. અને ભગવાને પોતાના સિંહાસન પર સુદામાને બેસાડ્યા છે. રૂકમણીજીને કહો કે આ મિત્ર બહુ દૂરથી ચાલીને આવ્યો છે, થાક લાગ્યો હશે, એના ચરણ ધોવા માટે કેસરનું જલ લાવો. અને રૂકમણીજી કેસરનું જલ લેવા ગયા, વિલંબ થયો. એ જલ લઈને આવે પહેલા તો ભગવાને પોતાના નેત્રના અશ્રુઓથી સુદામાનું પાદ પ્રક્ષાલન કર્યું છે. પ્રભુ સુદામાજીની ચરણ સેવા કરી રહ્યા છે. સુદામાના પગમાં છાલા પડી ગયા હતા, કેટલાય કાંટાઓ વાગ્યા હતા. એક એક કાંટાને પ્રભુ પોતે હાથથી વીણી રહ્યા છે અને નેત્રોના અશ્રુથી સુદામાના પાદનું પ્રક્ષાલન કરી રહ્યા છે. દેખ સુદામા की दीन दशा करुणा करके करुणा निधि रोए, पानी परात को हाथ छुयो नहीं, नैनन के जलसो पग धोए. અને એ બંનેની મિત્રતા કેસર સંતોર એવી કૃષ્ણ સુદામાની જોડી. કે જેની કોઠડી તોડાય નહીં, કોઠડી તોડાય નહીં, થોડી સંતોરેવી કૃષ્ણ સુદામાની જોડી. સંતોરેવી કૃષ્ણ સુદામાની જોડી. નહીં રે જાણેલી કદી નહીં રે મળેલી, નહીં રે જાણેલી કદી નહીં રે મળેલી. જેની કોઠડી તોડાય નહીં, કોઠડી તોડાય નહીં, થોડી સંતોરેવી કૃષ્ણ સુદામાની જોડી. સંતોરેવી કૃષ્ણ સુદામાની જોડી. દ્વારિકાના નાથનો ઉછેરો મહેલ છે, દિન રે સુદામો આવી બારણે ઉભેર છે. દ્વારિકાના નાથનો ઉછેરો મહેલ છે, દિન રે સુદામો આવી બારણે ઉભેર છે.
વાલો ઝૂલે હિંડોળા ખાટ હે વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂક્મિણીની સાથ વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂક્મિણીની સાથ ત્યાં તો જાણી એવી વાત સુદામો જુએ પ્રભુની વાટ સુદામો જુએ પ્રભુની વાટ સુદામો જુએ પ્રભુની વાટ આવે શામળિયો આવે શામળિયો સામેથી દોડી રે વી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે વી કૃષ્ણ સુદામાની જોડી સાહેબી નિહાળીને સુદામો શરમાય છે તાંડોલની પોટલી ધરતા અચકા છે સાહેબી નિહાળીને રૂકમણીજી કેસરનું જલ લઈને આવ્યા પ્રભુએ ચરણ ધોયા ભોજનનો સમય થયો 32 પ્રકારના વ્યંજન પીરસાયા છે પ્રભુએ સુદામાની સાથે બેસીને ભોજન કર્યું મુખવા સરોગી અને ભગવાન સુદામાજીની સાથે હિંડોળા ખાટ પર બેઠા છે બાળપણના એક એક દિવસોને પ્રભુ યાદ કરી રહ્યા છે કે આપણે સાંદીપનીના આશ્રમમાં સાથે ભણતા હતા સાથે વનમાં લાકડા વીણવા જતા હતા આપણે સાથે મળીને ગુરુની સેવા કરી છે ગુરુના વસ્ત્રો ધોયા છે ચરણ સેવા કરી છે એકવાર ગુરુ પત્ની આપણને લાકડા વીણવા માટે મોકલ્યા ત્યારે મારા ભાગનું ભાતું તારી સાથે બાંધી આપ્યું એટલે તને ભૂખ લાગી ત્યારે મારું ભાતું પણ તું ખાઈ ગયો હતો એક એક દિવસોને યાદ કરે છે પ્રભુ કહે છે મિત્ર કહે તો ખરા કે ભાભીએ મારા માટે શું મોકલ્યું છે મને ખબર છે ભાભી ક્યારે તને ખાલી હાથે ના મોકલે સુદામો વિચાર કરે ક્યાં દ્વારકાધીશ કૃષ્ણનો વૈભવ અને ક્યાં 4 મુઠ્ઠી તાંદુલ કઈ રીતે પ્રભુને આપું પ્રભુ તો કૃપાળુ છે સ્વીકારી લેશે સુદામાને સંકોચ થાય છે ત્યાં જ ભગવાને જોટવીને પેલી તાંદુલની પોટલી ખેંચી લીધી એક મુઠ્ઠી તાંદુલ અરોગ્યા બીજી મુઠ્ઠી અરોગ્યા ત્રીજે રોગવા જાય ત્યાં રૂકમણીજી હાથ પકડી લીધો ભગવાન હવે બસ હું જાણું છું કે આ તાંદુલના બદલામાં આપે શું આપી દીધું હશે હવે અમારા માટે પણ કંઈક બચવાનું સાહેબી નિહાળીને સુદામો શરમાય છે તાંડુલની પોટલી ધરતા અચકાય છે સાહેબી નિહાળીને સુદામો શરમાય છે તાંડુલની પોટલી ધરતા અચકાય છે હે વાલો માગી માગી ખા હે વાલો માગી માગી ખાય વાલો માગી 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 વાલો વાલો માગી માગી હે વાલો માગી માગી હે વાલો માગી માગી ખાય ફાકે ચપટીને મલકાય કૌતુક જોનારાને થાય એવું શું છે તાંડુલમાં એવું શું છે તાંડુલમાં એવું શું છે તાંડુલમાં માધવ મૂલવે માધવ મૂલવે મીઠા જોડી રે કૃષ્ણ સુદામાની જોડી સંતો રે કૃષ્ણ સુદામાની જોડી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી જેની ગોઠવી
તોડાય નહીં, ગોઠડી તોડાય નહીં, તોડી સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી, સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી. પછી બંને મિત્રો ભેટ્યા છે અને ભગવાન દ્વાર સુધી સુદામાને વળાવવા માટે આવ્યા છે. સુદામા વિચાર કરે, કૃષ્ણએ મને કઈ ધન આપ્યું નથી. આ ધનોયમ ધનમ લબ્ધ્વા નમા સ્મરતિ ઇત્યુષ ઇતિ મત્વા કારુણિકો ન દદાત ભૂરી મે ધન. ભગવાને મને ધન નથી આપ્યું, એ પણ પ્રભુએ મારા પર કૃપા જ કરી છે. પ્રભુએ વિચાર્યું હશે કે આ નિર્ધન બ્રાહ્મણ જો ધનવાન બની જશે તો કદાચ મને ભૂલી જશે, મારું સ્મરણ નહીં કરે. એમ વિચારી કરુણાવાન પ્રભુએ મને ધન નથી આપ્યું. અને જુઓ, ભગવાને સુદામાને ધન નથી આપ્યું, પણ સુદામાના પરિવારને ભગવાને ધન આપ્યું છે. સુદામાને તો ભગવાને સાખ્ય આપ્યું છે, પોતાની મિત્રતા આપી છે. સુદામો જે પામ્યો ને એ સુદામાનો પરિવાર પણ નથી પામ્યો. સુદામો એ ગરીબ નથી. ઘણા એવું કહેતા હોય, સુદામા નામનો એક ગરીબ બ્રાહ્મણ હતો, વિરક્ત છે, ગરીબ નથી. જેને પ્રભુનું સાખ્ય મળ્યું હોય એને ગરીબ કઈ રીતે કહી શકાય? કુમનદાસજીના પ્રસંગમાં છે ને, લૌકિક સંપત્તિ બિલકુલ નહીં હતી, ઘરમાં કાણી પાઈ પણ નહીં હતી. એકવાર એની ભત્રીજીને કહ્યું એમની, બેટા તિલક કરવા માટે આરસી મૂકી દો અને બેસવા માટે આસન બિછાવી દો. ભત્રીજી કે કાકાશ્રી, આસન પાડી ખાઈ ગઈ અને આરસી પાણી પી ગઈ. એનો અર્થ ઘાસનું આસન બિછાવીને બેસતા અને પેલા પથ્થરના કાથરોટમાં પાણી ભરી એમાં પોતાનું મોઢું જોઈને તિલક કરતા. ઘરમાં એક અરીસો પણ નહીં. છતાં શ્રીજી બાવા એમના ત્યાં પધારી, એમના ખોળામાં બિરાજીને આજ્ઞા કરતા, અરે કુંભના, આ તો શું મન કી એક બાત કરની હૈ. પ્રભુ પોતાનું સાખ્ય જેને આપે એને ગરીબ કેમ કહી શકાય? અરે એમના જેવા ધનવાન તો આ જગતમાં બીજા કોઈ નથી. સુદામાને ભગવાને પોતાનું સાખ્ય આપ્યું છે. અને જો જોડી ભરીને ભગવાન પાસે ગયો તો ઉપરથી પોતાની જોડી ત્યાં ખાલી કરીને આવ્યો છે. એનું નામ છે સમર્પણ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આપણે પણ ઘણી જોડીઓ ભરી છે. ઘર બાર, પુત્ર, આપ્ત, ધન, પરિવાર, કેટલી બધી જોડીઓ ભરી છે. અને બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને ત્યારે બધી જોડીઓ પ્રભુના ચરણમાં આપણે ખાલી કરી દઈએ છીએ, સમર્પણ કરી દઈએ છીએ. એનું નામ છે આત્મનિવેદન. અને પ્રભુને જ્યારે આત્મનિવેદન કરીએ ને ત્યારે જ પ્રભુની કૃપા આપણા પર થાય. સુદામાએ પણ સમર્પણ કર્યું છે. ચાલતા ચાલતા સુદામાપુરી એટલે અત્યારનું પોરબંદર, શેરીમાં આવીને પોતાના ઘરને શોધે. ઘર ના દેખાય. જોયું તો 7 માળના મોટા મોટા મહેલો ત્યાં ઉભા છે. વિચાર્યું કદાચ ભૂલથી હું બીજી કોઈ શેરીમાં આવી ગયો. પોતાનું ઘર જડતું નથી. કોઈને પૂછ્યું કે આ સુદામાનું ઘર અહીંયા હતું તે ક્યાં? 7મા માળની અટારી પર સુદામાના પત્ની 16 શણગાર સજીને ઉભા હતા. એ ઓળખી ગયા, આ તમારા સ્વામી. ઉપરથી કહે છે, સ્વામી પધારો, આજ આપનું ઘર છે. અને સુદામાના બાળકો રાજસી પોશાક પહેરીને ઉદ્યાનમાં રમતા હતા. પરિવારને ભગવાને ધન આપ્યું છે, પણ સુદામાને તો પ્રભુએ પોતાનું સાખ્ય આપ્યું છે. જે સુદામો પામ્યો એ પરિવાર પણ નથી પામ્યો. એવી કૃપા ભગવાને એમના પર કરી છે. એની સાથે જ 10મા સ્કંદને આપણે વંદન કરીએ. હવે આપણી કથા વિરામ તરફ જઈ રહી છે. 11મા સ્કંદનું દર્શન કરીએ. એકાદશ સ્કંદ મુક્તિ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણના મસ્તકનું સ્વરૂપ છે. કુલ 31 અધ્યાય, 2 પ્રકરણ, જીવ મુક્તિ અને ઈશ મુક્તિ. વિશ્વામિત્ર આદિ ઋષિઓ પિંડ તારક ક્ષેત્રમાં તપ કરવા માટે આવ્યા. યાદવ કુમારો રમતા હતા.
ઋષિઓને જોઈને સંશય થયો, આ ખરેખર બ્રહ્મવેત્તા ત્રિકાળ જ્ઞાની ઋષિઓ છે કે ઢોંગી છે? એમની પરીક્ષા કરીએ. જો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ભક્તોની ક્યારે પણ પરીક્ષા ન કરો. પ્રસંગ આવે છે ને, શ્રીજી બાવા જે દિવસે જેવા વસ્ત્ર આભૂષણો ધરે એવા સ્વરૂપનું સૂરદાસજી વર્ણન કરે. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજી અને તૃતીય શ્રી બાલકૃષ્ણલાલજી એમણે વિચાર કર્યો કે સૂરદાસજીને નેત્ર તો નથી અને છતાંય પણ જેવું પ્રભુનું સ્વરૂપ હોય એ સ્વરૂપ અને એવી લીલાઓનું વર્ણન કરે, એમની પરીક્ષા કરવી જોઈએ. એકવાર ઉષ્ટકાલના ગરમીના દિવસો હતા. પ્રભુને અંગ વસ્ત્ર થઈ રહ્યું હતું, નિરાવરણ પ્રભુનો શ્રી વિગ્રહ હતો. શ્રીકંઠમાં મોતીની એક કંઠીસરી ધરી હતી. શ્રીઅંગ પર ક્યાંક ક્યાંક જલના બિંદુઓ ચમકી રહ્યા હતા. શ્રી ગિરધરજીએ सूरदासजीને પૂછ્યું, કહો सूरदासजी, આ શ્રીજી બાવાને कौन से श्रृंगार धारण किए? ત્યારે सूरदासजीએ કીર્તન ગાયું, આજ દેખેરી હરિમય નંગમ નંગા, જલસુત ભૂષણ અંગ બિરાજત, વસનહીન છબી ઉઠત તરંગા. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે બાવા, ભક્તોની ક્યારેય જીવનમાં પરીક્ષા ન કરો. ભક્તોને ચર્મ ચક્ષુઓથી નહીં, અંતચક્ષુઓથી પ્રભુની લીલાના દર્શન થાય છે. આ યાદવના બાળકોએ ભૂલ કરી, આ ઋષિઓની પરીક્ષા કરવા ગયા. જાંબવતીનો પુત્ર સાંબ એને સ્ત્રીવેશ પહેરાવ્યો અને એક લોખંડનું મૂસળ પેટમાં સંતાડી ગર્ભવતી હોવાનો ડોળ કરી ઋષિ પાસે આવ્યા. પૂછ્યું કે મારી આ કુળવધુ ગર્ભવતી થઈ છે, પુત્ર આવશે કે પુત્રી? ત્યારે કહ્યું કે જે પણ આવશે ને તમારા કુળનો નાશ કરવા વાળું આવશે. યાદવના બાળકો ગભરાયા. બીજી ભૂલ શું કરી? પ્રભુના શરણમાં આવ્યા હોત ને તો પ્રભુ એનો રસ્તો પણ કરી દેત. પ્રભુ પાસે ના આવ્યા અને ગયા છે મહારાજ ઉગ્રસેન પાસે. ઉગ્રસેન મહારાજ વયોવૃદ્ધ છે અને કહે છે ને કે સાઠે બુદ્ધિ નાઠે. અમુક ઉંમર થાય ને પછી લૌકિક વ્યવહાર કામકાજ બહુ એમાં મગજ દોડાવવું નહીં. પછી તો બને ત્યાં સુધી પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. મહારાજ ઉગ્રસેનને આવીને બધી વાત કરી અને ઉગ્રસેને રસ્તો બતાવ્યો. એમાં શું ચિંતાની વાત છે? લોખંડનું મૂસળ પથ્થર પર ઘસો તમે. પથ્થર પર ઘસતા ઘસતા એનો બારીક ભૂકો થયો, એક નાનકડો ટુકડો વધ્યો અને વિચાર્યું આ ટુકડાથી આપણા કુળનો શું નાશ થશે ને દરિયામાં ફેંક્યો. એ લોખંડના ટુકડાને માછલું ગળી ગયું. જરા પારધીએ માછલાને માર્યું, એના પેટમાંથી ટુકડો નીકળ્યો, એમાંથી પેલું બાણ બનાવ્યું અને એ જ બાણથી ભગવાનનો દેહોત્સર થયો. અને એ જે લોખંડનો બારીક ભૂકો વેરાયો હતો એ સમુદ્રના મોજામાં તણાઈ અને કિનારે ફેલાયો. એમાંથી ધારવાળું અણીદાર ઘાસ થયું અને યાદવ બધા સોમરસ પી ભાન ભૂલ્યા અને એને તોડી એકબીજાને ભૂંકવા લાગ્યા. અને એ રીતે યાદવ કુળ સમાપ્ત થયું છે. ભગવાને પોતાની હાજરીમાં જ પોતાના કુળને સમાપ્ત કર્યું છે. જો ભગવાન પોતાના ચરિત્રથી આપણને ઘણો બધો બોધ આપે છે. રામચંદ્રજીએ પણ પોતાના જીવનમાં દુઃખ સહન ઓછું નથી કર્યું. જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે વનવાસ એમના માટે મંગાવ્યો છે. વનમાં ગયા છે ને પણ 2-4 દિવસ કે 4-6 મહિના નહીં, 14 વર્ષ માટેનો વનવાસ. જનક નંદીની સીતા જેને ખુલ્લા પગે જમીન પર ચરણ નથી મૂક્યો એ વલકલ વસ્ત્ર પહેરીને પતિની સાથે ગયા છે. પિતાના અંતિમ સમયમાં પિતાના મુખમાં ગંગા જળ પધરાવા પણ રામ હાજર રહ્યા નથી. પિતાની અંતિમ ક્રિયા પણ કરી શક્યા નથી. સીતાજીને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી છે. ઘણું ઘણું કષ્ટ ભગવાને સહન કર્યું છે. તો ભગવાન શ્રી કૃષ્ણે પણ ખાલી લીલા લહેર કરી નથી. જન્મતા જ પોતાના જનેતા માતા પિતાને છોડવાનું દુઃખ પણ ભગવાને સહન કર્યું છે. ભલે નંદરાયજી યશોદાજી વધારે સ્નેહ આપ્યો પણ જનેતા માતા પિતાને છોડીને જવું એ પણ એક દુઃખ છે. 6ઠા દિવસે તો પૂતના આવી ગઈ હતી. કોઈ દિવસ બકાસુર આવ્યો, કોઈ દિવસ અઘાસુર આવ્યો, એક પછી એક અસુરોને માર્યા.
ને જ્યાં 11 વર્ષ 52 દિવસના થયા, પોતાના સૌથી પ્રિય એવા વ્રજ ભક્તોને છોડીને જવાનું એ વિરહનું દુઃખ પણ ભગવાન શ્રી કૃષ્ણએ સહન કર્યું છે. અને મથુરા આવ્યા, 17 વાર તો પેલા જરાસંધે આક્રમણ કર્યું. આ બધું ભગવાને સહન કર્યું. અને જ્યાં દ્વારકા વસાવ્યું, કૌરવ અને પાંડવોની લડાઈ પણ ભગવાને જોઈ છે. ચાલો, કૌરવ અને પાંડવોની લડાઈ એ તો પેલા પાડોશીના ઝઘડા જેવો હતો. કે છે ને, પાડોશીને ત્યાં ઝઘડો થાય ને તો એ આપણું મનોરંજન કહેવાય. આમ પાડોશી ઝઘડતા હોય ને તો આમ લોકો ટીવીનું વોલ્યુમ ઓછું કરી દે, ધ્યાનથી સાંભળે શું કે છે. પાડોશીની લડાઈ એ તો માનો, પણ ભગવાને પોતાની સામે જ પોતાના કુળને પણ સમાપ્ત થતું જોયું છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઓછા કષ્ટ સહન કર્યા નથી અને છેલ્લે જરા પારધીના બાણથી ભગવાનનો દેહોત્સર્ગ થયો છે. આગળ ઋષભદેવજીના પુત્ર નવ યોગેશ્વરોની કથા કહી અને છેલ્લે શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ઉપદેશ આપે છે. 7મા અધ્યાયમાં દત્તાત્રેયજીના 24 ગુરુઓની કથા આવે છે. ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે કે મારા સ્વધામ ગમન પછી તમે નિત્ય સત્સંગ કરજો, તીર્થોનું સેવન કરીને વિચરણ કરજો, બદ્રિકાશ્રમ જજો, હંસ વૃત્તિ રાખીને તમે નિર્વાહ કરજો. હંસ વૃત્તિ એટલે દૂધ અને પાણીનું મિશ્રણ થઈ જાય તો એને જુદું ના કરી શકાય, કોઈ જુદું ના કરી શકે. એક ઉપાય છે, એને અગ્નિ પર મૂકો, પણ અગ્નિ પાણીને બાળી નાખે છે. દૂધ અને પાણીને જુદા નથી કરી શકતું. પણ દૂધ અને પાણી ભેગું કરીને હંસની પાસે રાખો તો હંસમાં એ તાકાત છે કે પાણીને જુદું કરી અને સારું રૂપ કેવળ દૂધ ગ્રહણ કરી લે છે. અને નિરક્ષીર વિવેક કહેવાય. એમાં સંસાર ગુણ અને દોષોનું મિશ્રણ છે. દોષોને બાજુ પર રાખી અને ખાલી સાર રૂપ ગુણો ગ્રહણ કરવા, એનું નામ છે હંસ વૃત્તિ. કોઈના દોષો ન જોવા, દોષો જોવા તો પોતાના જોવા. સુરદાસજી કે છે ને, રે મન અપનો દોષ વિચાર. સ્વદોષાનું દર્શન, પોતાના દોષોનો વિચાર કરવાથી એના પ્રત્યે સભાનતા આવે છે. અને બીજામાં હંમેશા સારા ગુણો શોધો. કોઈ સારું કાર્ય કરે ને એપ્રિશિએટ કરો. સારા ગુણો જોવાથી એ સારા ગુણો આપણે કેળવી શકીએ છીએ. પણ જીવનો સ્વભાવ કેવો છે કે પોતાના મોટા બિલા જેવા દોષોને આપણે સંતાડીએ અને બીજાના રાય જેટલા છિદ્રો આપણે શોધ્યા કરીએ. યાદ રાખો, કોઈની નિંદા કરવા માટે 1 આંગળી ચીંધો ત્યારે 3 આંગળી તમારી પોતાના તરફ રહેતી હોય છે. અને બીજાના દોષો જોઈને બીજાની નિંદા કરતા પહેલા વિચારો, તમે શું જીવનમાં ક્યારેક કઈ ખોટું કામ કર્યું નથી? શું આપણે પોતે નખશીક અણિશુદ્ધ છીએ? તો પછી બીજાના દોષો જોવાનો અધિકાર આપણને કોણે આપ્યો છે? પોતાના દોષો વિચારો અને બીજામાં રહેલા સારા સદગુણોને જુઓ. જેમ દત્તાત્રેય 24 આદર્શ ગુરુઓ કર્યા હતા. કે છે ને, લોક સાહિત્યમાં 5 પ્રકારના ગુરુઓનું વર્ણન છે જેનો આદર કરવો જોઈએ. આમ તો શાસ્ત્રમાં ગુરુના 10 પ્રકાર બતાવ્યા, એ જુદો વિષય છે. પણ સૌથી પહેલા ગુરુ એ સંસ્કાર ગુરુ, માતા પિતા એ સંસ્કાર ગુરુ કહેવાય છે. પોતાના આચરણ દ્વારા પોતાના બાળકોમાં ઉત્તમ સંસ્કારો આપે અને એના ચારિત્રના પાયાનું નિર્માણ કરે છે. જીવનમાં સૌથી પહેલો આદર માતા પિતાનો કરવો જોઈએ. પહેલું પગથિયું એ માતા પિતા છે. માતા પિતા આપણને યોગ્ય બનાવે, ગુરુ સુધી મોકલે અને ગુરુ કૃપા કરે ત્યારે જીવ પ્રભુ સુધી પહોંચી શકે છે. જો માતા પિતાનો જીવનમાં આદર નહીં કરો, પ્રભુ સુધી ક્યારે પણ નહીં પહોંચી શકાય. અને માતા પિતાની પણ બહુ મોટી જવાબદારી છે કે ઉત્તમ સંસ્કારો પોતે આચરણમાં મૂકે
અને પોતાના બાળકોને સમજાવે. જુઓ, ખાલી મૌખિક ઉપદેશની અસર થતી નથી. આપણે બાળકોને કહીએ ને, બેટા આમ કરો, તેમ કરો, આ કરવું જોઈએ, પણ બાળકો હંમેશા ઓબ્ઝર્વેશન કરતા હોય છે. બાળકો નિરીક્ષણ કરતા હોય કે અમારા મા બાપ પોતે શું કરી રહ્યા છે. કે છે કંઈક જુદું અને એમનું વર્તન કંઈક જુદું છે. આપણે જે કરશું ને એ આપણને જોઈ જોઈને બાળકો કરવાનો પ્રયત્ન કરશે. ઘણીવાર પેલા હાસ્ય કલાકારો એક વાત કહેતા હોય છે ને, એક પિતા એના દીકરાને કહ્યું કે બેટા એક પોસ્ટકાર્ડ લઈ આવો. દીકરો ચાલ્યો પોસ્ટકાર્ડ લેવા. રસ્તામાં યાદ આવ્યું ખિસ્સામાં કંઈ પૈસા રૂપિયા છે નહીં, પપ્પાએ કંઈ આપ્યું નથી. ઘરે આવ્યો, કહ્યું બાપા પૈસા આપો તો પોસ્ટકાર્ડ લઈ આવો. બાપાએ કહ્યું કે બેટા પૈસામાં તો સૌ લાવે, મફતમાં લાવ તો મારો દીકરો સાચો. પેલો લેવા ચાલ્યો, જોયું રસ્તામાં કોઈએ લખી અને નાખી દીધેલું એક પોસ્ટકાર્ડ પડ્યું હતું. ઉપાડી લીધું, લાવ્યો, ઘરે આવી અને બાપાના હાથમાં મૂક્યો. કહ્યું લો બાપા પોસ્ટકાર્ડ. બાપા કે બેટા તો લખેલું છે, મારે તો કોરું જોઈએ. તરત જ દીકરાએ કહ્યું બાપા કોરા પર તો સૌ લખે, લખેલા પર લખતો મારો બાપ સાચો. એમ આપણા જીવનમાં ઘણીવાર આવું થતું હોય. ક્યારેક અમેરિકાના કેલિફોર્નિયામાં ભૂકંપ થાય, ક્યારેક મહારાષ્ટ્રમાં થાય, ક્યારેક કચ્છમાં થાય. લોકો દાનનો ધોધ વહાવે, થોડા સમયમાં નવી ઇમારતો ચણાઈ જાય, જનજીવન બધું થાળે પડી જાય અને લોકો એને ભૂલી પણ જતા હોય છે. પણ આપણા ઘરોમાં આજે સતત સંસ્કારોનું કંપન ચાલતું રહે છે અને આપણે લોકો એના માટે બહુ જ બેદરકાર છીએ. મા બાપની જવાબદારી છે કે ઉત્તમ સંસ્કારો બાળકને આપી એના ચારિત્રના પાયાનું સૌથી પહેલા નિર્માણ કરે અને સંસ્કારો પણ આચરણમાં મૂકીને. જ્યાં સુધી તમે આચરણમાં મૂકીને નહીં બતાવો ત્યાં સુધી એની અસર નહીં થાય. કે છે ને સ્વામી વિવેકાનંદ પાસે એક માતા આવી, 5-6 વર્ષનું બાળક. પેલી માં કે મહારાજ અમારો દીકરો ગોળ બહુ ખાય છે. મેં બહુ સમજાવ્યું, મારું માનતો નથી, તમે કહો ને કંઈક એને અસર થાય તો. ત્યારે એમને કહ્યું કે બેન તો એક અઠવાડિયા પછી તારા દીકરાને લઈને આવજે. અઠવાડિયા પછી એ માતા દીકરાને લઈને આવી. ત્યારે સ્વામી વિવેકાનંદે 2-4 વાતો સમજાવી કે બેટા ગોળ બહુ ન ખવાય, બહુ મીઠું ખાઈશ તો શરીરમાં શુગર વધી જશે, સોજા ચડશે, પછી તારી જિંદગી પરાધીન બની જશે, જીવનભર બીજાની લાચારી કરવી પડશે, માટે ન ખાય તો સારું. અને દીકરાએ ગોળ ખાવાનું મૂકી દીધું. પેલી માતા કે મહારાજ આ વાત તમે 7 દિવસ પહેલાં પણ કરી શકતા હતા, આટલી વાત કહેવા માટે તમે 7 દિવસનો સમય બગાડ્યો. ત્યારે એમને કહ્યું કે બેન 7 દિવસ પહેલાં હું પોતે પણ ગોળ ખાતો હતો. જ્યાં સુધી હું ખાવાનું છોડું નહીં તો મારી વાતની અસર કેવી રીતે થાય. એમ આપણે કંઈક ઘરમાં કરીએ, બાળકો આપણને જોતા હોય છે. તમે જો ચાહો કે તમારા સંતાનો તમારી સેવા કરે, તમારો આદર કરે, તો તમારે એ આદર્શ પોતે આચરણમાં મૂકીને બાળકોને પૂરું પાડવું જોઈએ. બાળકો જોશે કે મારા મમ્મીને ડેડીએ, દાદાને દાદીને ઘરમાંથી કાઢી મૂક્યા છે, વૃદ્ધાશ્રમમાં રહે છે, તો યાદ રાખો તમારા બાળકો એક દિવસ તમને લાત મારીને ઘરમાંથી કાઢી મૂકશે. જેવું આપણે કરશું એવું જ આપણા બાળકો આપણને જોઈ જોઈને કરશે. એટલા માટે પ્રથમ ગુરુ એ માતા પિતા છે, પહેલું પગથિયું છે આપણા સંસ્કાર ગુરુ. ત્યાર પછી કે છે શિક્ષા ગુરુ. સંસ્કારોનો પાયો મજબૂત બની જાય પછી જીવનમાં સમય આવે વિદ્યાનું અધ્યયન કરવાનો. વિદ્યાલયમાં બાળક ભણવા જાય, શિક્ષકનો આશ્રય કરે. શિક્ષકમાં 3 અક્ષરો આવે છે. શિ એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા. આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે શિક્ષકનું સર્જન થાય છે. શિક્ષક એ શિલ્પકાર છે. જેમ શિલ્પકાર કોઈ બેડોળ પથ્થર હોય એની મલિનતાઓ દૂર કરી સુંદર મૂર્તિનું નિર્માણ કરે, એમ પોતાના શિષ્યના જીવનની મલિનતાઓ દૂર કરી એના જીવનનું શિલ્પ એ શિક્ષક નિર્માણ કરે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષક માટે બહુ સુંદર પર્યાયવાચી શબ્દ છે માસ્તર. માસ્તર એટલે જે માના સ્તર ઉપર જઈ શકે એટલા માટેનું નામ છે માસ્તર. અને જે બાળકનું સ્તર હોય એ માનું સ્તર. પીએચડી થયેલો શિક્ષક હોય
પણ બાળ મંદિરમાં ભણાવતો હોય તો બાળકના સ્તર પર આવીને જ ભણાવે તો જ એ બાળક જ્ઞાન મેળવી શકે. ત્યાર પછી આવે છે આદર્શ ગુરુ, જેની હમણાં આપણે ચર્ચા કરી. એ કોઈ વ્યક્તિ પણ હોય કે વસ્તુ પણ હોઈ શકે, જેની પાસે કોઈક સારો ગુણ દેખાયો, એ સારા ગુણને આપણે ગ્રહણ કરીએ. જેમ દત્તાત્રેયજીએ પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કપોત, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, ભમરો, હરણ, માછલું, પિંગલા નામની વેશ્યા, બાણ બનાવનાર, લુહાણ, કુમારી, કરોળિયો, સર્પા, બધાને ગુરુ બનાવી પાસેથી સારો ગુણ ગ્રહણ કર્યો છે. એમાં આપણી પાસે જો દ્રષ્ટિ હોય તો આ જગતમાં અનેક એવા સદગુણો આપણને મળે. પક્ષી સામે જુઓ તો એ આપણને શીખડાવે કે માનવીય જીવનમાં સતત પરિશ્રમ કરતા રહેવું જોઈએ. વૃક્ષની સામે જુઓ તો એ પરોપકાર કરવાનો પાઠ તમને ભણાવે. નદી સામે જુઓ તો નિર્મલતા અને સતત ગતિશીલતાનો ગુણ તમને સમજાવે. પહાડ અડગતા અને નિશ્ચલતાનો ધર્મ તમને બતાવે. દરેક વસ્તુમાં કોઈને કોઈ સારો ગુણ રહેલો છે. અને આપણી દ્રષ્ટિ જો એ ગુણો જોવાની હોય તો અનેક ગુણો આપણે આ જગતમાંથી મેળવી શકીએ છીએ. એનું નામ છે હંસવૃત્તિ. જેમ સૂરદાસજીએ સંત સાહિત્યમાં સોગઠાબાજી પર કેટલો સુંદર પ્રસંગ લખ્યો છે. સોગઠાબાજી એટલે જુગાર કહેવાય, પણ ભક્તો પાસે, સંતો પાસે દ્રષ્ટિ છે. સોગઠાબાજી જેવી રમતમાં પણ એ જીવનના આધ્યાત્મને રહસ્યને શોધી શકે. સૂરદાસજીનું કીર્તન છે, 4 મિલે 64 ખીલે ઓર 20 રહે કરજોર. 4 એટલે 2 જણના 2 પગ, એટલે 2 ભગવદીઓ જ્યારે ભેગા થાય, 64 એટલે 32 દાંત બંનેના. આમ હસી પડે, મુખ ખીલી જાય, આ મારા ઘરે ભગવદીઓ પધાર્યા. 20 રહે કરજોર, 10 ને 10 20 આંગળી, હાથ જોડીને ભગવદીઓનું સન્માન કરે. ચોપડનો બહુ સુંદર ભાવ અહીંયા બતાવ્યો. ચોપડ એટલે એના 4 પટ હોય. આ 4 પટ એટલે વ્રજ 84 કોષના 4 પટ. એક એક પડમાં 24 ખાના હોય, એટલે 96 થાય. એમાંથી 12 પેલા ફૂલવાળા ખાનાઓ બાદ કરીએ તો 84 ખાના થાય. એ છે વ્રજ 84 કોષ. અને 12 ફૂલવાળા ખાના એટલે પ્રભુની દ્વાદશ નિકુંજો. 16 ચોકઠા હોય, 4 રંગના 4 સોગઠાઓ હોય. આ 4 ઠાકોરજીના યુથો છે. પીળા સોગઠા એ સ્વામીજી રાજસ સાત્વિક ભક્તોનો યુથ. લાલ સોગઠા એટલે ચંદ્રાવલીજી રાજસ ભક્તોનો યુથ. લીલા સોગઠા એટલે કુમારિકાજી રાધા સચરીજી તામસ ભક્તોનું યુથ. અને શ્યામ કાળા રંગના સોગઠા એટલે શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોનું યુથ. ચોપાડમાં પેલા 3 પાસા હોય. ઠાકોરજી સામે ગોઠવીએ ને તો ઉપર 6 દાણા, નીચે 6 દાણા ને વચ્ચે 1, એટલે કુલ 13 દાણા એવી રીતે ગોઠવાય, જેને પોબારા કહેવાય. 13નો અંક એટલે 13 પ્રકારની અવિદ્યાઓ છે. અને 14 પ્રકારની વિદ્યા એ પાસામાં તમે કુલ જુઓ 6, 5, 2 અને 1 એવી રીતના દાણા હોય એની અંદર કોતરેલા, એટલે કુલ 14 થાય. એ 14 પ્રકારની વિદ્યા છે જેના દ્વારા આપણે પ્રભુને મેળવી શકીએ. સંતો પાસે દ્રષ્ટિ છે. દરેક ક્રિયામાંથી એ જીવનના આધ્યાત્મને શોધી શકે. ચાલો, સોગઠાબાજી ગ્રામ્ય જીવનની રમત છે, બધાને ના સમજ પડે, પણ આજનો થોડો આધુનિક સંદર્ભ લઈએ તો ક્રિકેટ આજની લોકપ્રિય રમત છે. બધાને આવડતું હોય ને ના આવડતું હોય ને તો પણ વડીલો ઘરમાં બેસીને જોતા હોય. કોઈ દિવસ હાથમાં બેટ પકડ્યું ના હોય, પણ કે તેંડુલકરે આમ શોટ મારવો જોઈએ, આમ ના મરાય, સલાહ આપતા હોય. તો આજકાલ પેલી ચાલે છે ને IPL. હા, IPL એટલે શું? IPL એટલે શું નથી ખબર? ઇન્ડિયન પ્રીમિયર લીગ. IPL એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. અને જો ક્રિકેટમાં 2 બેટ્સમેનો બેટિંગ કરતા હોય, એક બોલર દડો ફેંકતો હોય, વિકેટ કીપર હોય, બીજા 9 ફિલ્ડરો હોય, 2 એમ્પાયર હોય, આ બધી વ્યવસ્થા. તો આપણે જ્યારે
વિકેટ પર હોઈએ ત્યારે હાથમાં બેટ વિવેકનું હોવું જોઈએ. જગતના મેદાનમાં, સંસારની પીચ ઉપર આપણે બધા જીવનનું ક્રિકેટ રમવા આવ્યા છીએ. બેટ વિવેકનું હોય. સામે બોલર એ 6 દડા ફેંકે છે. બોલર એટલે માયા. 6 દડા ફેંકે. 6 દડા એટલે અવસર, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. ક્યારે ઇન સ્વિંગ થાય, ક્યારે આઉટ સ્વિંગ થાય, ક્યારે ગુગલી બોલાવે. એ સુખ દુઃખ જીવનના બધા અવસર છે. અને પ્રત્યેક દડાને, અવસરને વિવેકથી સાચવવો જોઈએ. અને વિવેક જો ચૂકી જઈએ તો પાછળ 3 વિકેટ છે, એ છે મન, બુદ્ધિ અને ચિત્ત. દાંડી ઉડે ને આપણે ક્લીન બોલ થઈ જઈએ. વિકેટ કીપર એ અહંકાર. બેટને કટ લાગીને એના હાથમાં ઝીલાય તો પણ આપણે આઉટ. એટલે પ્રત્યેક અવસરને વિવેકથી સાચો. સામે રનર છે એ આપણો જીવન સાથી છે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડે. જો ગેરસમજ થાય અને વિકેટ જાય તો આપણું જીવન, આપણું સંસાર બગડી જાય. અને જેમ ક્રિકેટમાં બધી મહેનત, બધો પુરુષાર્થ રન બનાવવા માટે, એમ વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ રન એટલે ભગવાનની કૃપા, ભગવાનની કૃપાનું સંપાદન કરવા માટે. 1, 2 ને 3 રન મળે તો ભગવાનની સાધારણ કૃપા. 4 લાગે તો ભગવાનની અસાધારણ કૃપા. ને 6 લાગે તો સમજો પ્રભુની મહદ કૃપા થઈ. પણ મેદાનમાં બીજા 9 ફિલ્ડરો છે ને, રન નહીં બનાવવા દે. તમારા પ્રત્યેક દડાને અટકાવશે. આ 9 ફિલ્ડરો એટલે ઓફ સાઈડમાં 5 ફિલ્ડરો ઊભા છે પંચ પરવા અવિદ્યાઓ: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, અંતઃકરણાધ્યાસ. અને ઓફ સાઈડમાં બીજા 4 ફિલ્ડરો ઊભા છે: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. જે પ્રભુની કૃપારૂપી રનનું સંપાદન નહીં કરવા દે, પ્રત્યેક રનને અટકાવશે. એનાથી બચાવીને રન લેવાના છે. 2 એમ્પાયરો રમતનું નિરીક્ષણ કરીને પોતાનો નિર્ણય આપતા હોય, જજમેન્ટ આપતા હોય. આ એમ્પાયરો છે લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ, એટલે સંતો અને ગુરુજનો, જે આપણા જીવનને જોઈ નિરીક્ષણ કરીને પોતાનો નિર્ણય આપે. પણ ઘણીવાર પેલા બંને એમ્પાયરો નિર્ણય આપવામાં અસમર્થ જણાય ત્યારે આજકાલ 3rd એમ્પાયરની વ્યવસ્થા છે, જેનો નિર્ણય અંતિમ અને અફર હોય. 3rd એમ્પાયર એટલે ઠાકોરજી પરમાત્મા પોતે, જેમનો નિર્ણય અંતિમ હોય અને અફર હોય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેમ જોતા હશે? તો કે છે સૂર્ય, ચંદ્ર. સૂર્ય પ્રભુનો આત્મા છે, ચંદ્ર પ્રભુનું મન છે, અસંખ્ય તારાઓ માની ટીવીના કેમેરા છે, જેનાથી સંસારની પ્રત્યેક ક્રિયાઓનું પ્રભુ નિરીક્ષણ કરે છે. અને ધર્મરાજાનો ચોપડો એ સ્કોર બોર્ડ છે. કોણે જીવનમાં શું કર્યું એ બધાની નોંધ એમાં થાય છે. તો આપણા જીવનનું ક્રિકેટ છે. એના પર બહુ સુંદર પંક્તિઓ પણ લખાઈ છે: જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું અને જીવન ક્રિકેટ છે. ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે. ખેલ જો જીવન તો રમજો ખેલ દિલીથી, કરે કોઈ ભૂલ જો સાથી તો સહેજો સ્નેહ દિલીથી. વિજય છે સત્યનો સમજી વિચારજો નેક દિલીથી. મનુષ્ય અવતાર મૃત્યુલોકથી છૂટવાનો ગેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. શું કુબેરો શું સિકંદર આઉટ થવાના એક દી. આ પ્રાણનું પરબેડિયું થાશે રવાના એક દી. અણનમ ઊભો અહમથી એણે ગુમાવી વિકેટ છે. 10 વિકેટ જાય તો પેલો 11મો નોટઆઉટ ખેલાડીઓ એને પણ પેવેલિયનમાં જવું પડે. અણનમ ઊભો અહમથી એણે ગુમાવી વિકેટ છે. જગત મેદાન છે મોટું જીવન ક્રિકેટ છે. હવે થોડો સમય ક્રિકેટને જીવન સમજીએ તો આઉટ થવાની ક્રિયા એટલે મૃત્યુ. જેમ 6 પ્રકારે ક્રિકેટમાં આઉટ થવાય, તો કે હિટ વિકેટ છે આપઘાત, અને રનઆઉટ અકસ્માત છે. હિટ વિકેટ છે આપઘાત, પોતાની મેળે જ વિકેટ પર પડે. રનઆઉટ અકસ્માત છે, માણસ ડેસ્ટિનેશન પર ન પહોંચી શકે, અકસ્માત એક્સિડન્ટ થાય. તો રનઆઉટ અકસ્માત છે. ખૂનને સ્ટમ્પિંગ સમજો, પાછળવાળું મારી નાખે. ખૂનને સ્ટમ્પિંગ સમજો અને એટેક એલબીની લાત છે. બોલ્ડ થાય કે થાય કેચ, મોતની સૌ જાત છે. જીવ છે દડો સાવ નાનો,
અને સામે કાળનું બેટ છે, જગત મેદાન છે મોટું, ને જીવન ક્રિકેટ છે. પછી કહે છે વેલ પ્લેડ હોય શરૂઆત રમતની, પણ અંત તો હાઉ ઇઝ ધેટ છે. સનરાઈઝ હોય ભલે સવાર, પણ સાંજ તો સનસેટ છે. કાળ છે દડો વજ્રનો અને માટીની હેલ્મેટ છે. લાખ ઉધામાં કર્યા જીવડો, પણ સૌની નક્કી ડેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. અને છેલ્લી પંક્તિ બહુ સરસ છે. ઈશ્વર હોય એમ્પાયર જ્યાં, મારું તારું ભૂલીશ જો. ઈશ્વર હોય એમ્પાયર ત્યાં મારું તારું ભૂલીશ તો. ખુલજે સૌને સુવાસ દેવા, ખરા અર્થમાં ખુલીશ તો. રહી વફાદાર જીવન રમતને, જીવતરના જોલે ઝૂલીશ તો એમ્પાયર પણ કહી ઉઠશે કે વાહ કેવું સરસ ક્રિકેટ છે. જગત મેદાન છે મોટું ને જીવન ક્રિકેટ છે. દ્રષ્ટિ હોય તો એક સામાન્ય રમતમાંથી પણ આપણને જીવનના અધ્યાત્મ મળે, રહસ્ય મળે. એ જ વાત ભગવાન અહીંયા ઉદ્ધવજીને સમજાવે છે કે મારા સ્વધામ ગમન પછી તમે જ રીતે હંસ વૃત્તિથી નિર્વાહ કરજો. ભગવાન શરણાગતિનો ઉપદેશ આપે છે. મામેકેવ શરણમાત્માનમ સર્વદેહિનામ યાહી સર્વાત્મ ભાવેન મયાસ્યા કુતભયો. જેમ અર્જુનને ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, એ જ વાત ભગવાન અહીંયા ઉદ્ધવજીને સમજાવી રહ્યા છે. હે ઉદ્ધવ, તમે બધા જ કર્મોનો આશ્રય છોડી આ સર્વ જીવોને જગતના આધારરૂપ એક મારા શરણમાં તમે આવશો તો બધા ભયથી તમે મુક્ત થશો અને મને પામી શકશો. બધો જ લૌકિક આશ્રય છોડીએ અને સર્વ સમર્થ એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનો આશ્રય કરીએ તો એનું નામ છે શરણાગતિ, એ આશ્રય. જો ઘણીવાર લોકો પૂછતા હોય છે, પુષ્ટિ માર્ગ એ હિન્દુ વૈદિક ધર્મનો પાયો છે. હિન્દુ ધર્મમાં પંચદેવોની ઉપાસનાથી બતાવ્યું છે. બીજા 33 પ્રકારના એટલે 33 કોટી દેવો છે. આ બધું છોડી અને કેવલ કૃષ્ણનો જ આશ્રય કેમ? બીજા દેવદેવીઓની ઉપેક્ષા કેમ? તો પહેલી વાત તો એ કે શ્રી મહાપ્રભુજીએ કોઈની ઉપેક્ષા કરી નથી. જે જેના મૂળ સ્વરૂપમાં છે, મૂળ સ્વરૂપમાં સ્વીકારેલા છે. પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય આશ્રય કરીએ છીએ. એનું કારણ શ્રી આચાર્યચરણ સમજાવે છે. આ જગતમાં જેટલા દેવદેવીઓ છે એ બધા જ ભગવાન શ્રી કૃષ્ણની અંગભૂત સૃષ્ટિ છે. બધા ભગવાનના અવતાર, પણ કૃષ્ણ એ સ્વયં અવતારી કહેવાય છે. ભગવાને જ અવતાર કાર્યો કરવા માટે પોતાના અંશમાંથી બધા અવતારોને પ્રગટ કર્યા છે. એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે સેવા કરીએ, આ બધા જ દેવદેવીઓ એ ભગવાનની અંદર નિહિત છે. કૃષ્ણની સેવા કરીએ તો એની અંદર બધાની ઉપાસના આવી જાય. નોખી કોઈની ઉપાસના કરવાની જરૂર નથી. પણ અન્ય કોઈ દેવ કે દેવીની ઉપાસના કરીએ તો એની સ્વતંત્ર ઉપાસના છે, એમાં કૃષ્ણની ભક્તિ નહીં થાય. પણ કૃષ્ણની સેવામાં આ બધાનો સમન્વય થઈ જાય છે. એટલે કૃષ્ણની સેવા કર્યા પછી નોખી કોઈની જુદી ઉપાસના કરવાની આવશ્યકતા નથી. અને આ જ વાત દયારામભાઈ ભક્તિ પોષણના એક ચંદ્રાવડામાં સમજાવે છે કે મૂળ પોષે વૃક્ષ પોષાય. વૃક્ષના મૂળમાં પાણીનું સિંચન કરો તો આખા વૃક્ષને પોષણ મળે. પણ ડાળી, પાંદડાઓ અને થડ પર પાણી છાંટો ને મૂળ જો કોરું રહે ને તો એ વૃક્ષ સુકાઈ જાય. કૃષ્ણ એ મૂળ છે અને બધા અવતારો એની ડાળીઓ છે. બીજું ઉદાહરણ આપે છે, મુખથી ભોજન કરેલું હોય તો એનાથી આખો દેહ પોષાય. માનો તમને કેરીનો રસ બહુ ભાવતો હોય, કેસરનો રસ ભાવે, આમ ડોલ ભરીને તમે રસથી નાઓ અને હાથ અને પગ બધા પર લેપન કરો તો એનાથી પેટ ભરાય નહીં. મુખથી લીધેલું અન્ન હોય એ આખા દેહનું પોષણ કરે. એમ બધા જ દેવ અને દેવીઓ એ ભગવાન કૃષ્ણના અંશ છે, પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે. કૃષ્ણની સેવામાં બધાનો સમન્વય થઈ જાય છે. એટલા માટે અનન્યતાપૂર્વક જે સુપ્રીમ કહેવાય, સુપ્રીમ પાવર, સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ એવા ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરીએ તો પછી બીજા કોઈનો આશ્રય કરવાની જરૂર નથી. અને આશ્રય એને જ કહેવાય કે પ્રભુ જે કરશે તે યોગ્ય કરશે.
અન્યાશ્રયનો અર્થ કે મારા પ્રભુથી વધારે કોઈ મારું હિત કરી શકે, અથવા તો અમુક દેવ કે દેવીને નહીં ભજવું તો એ મારું અહિત કરશે, અને ભયના કારણે ભજીએ તો એનું નામ છે અન્યાશ્રય. અરે જેના માથે પ્રભુ બિરાજે એનું બીજું કોઈ શું બગાડી શકે? લોકો ભયના કારણે પેલા નવગ્રહ આદિ વીંટીઓ પર એ બધાને માનતા હોય, તો સૌથી પહેલી વાત એ, સૂર્ય સ્વયં ભગવાનનો આત્મા છે, કોઈનું અહિત કરે જ નહીં. ચંદ્ર ભગવાનનું મન છે, કોઈનું કંઈ ન બગાડે. મંગળનું તો નામ જ મંગળ છે, કોઈનું અમંગળ કરે નહીં. બુધ એ ભૂમિનો પુત્ર છે ને ભૂમિ ભગવાનની પત્ની છે, બુધ કોઈને નુકસાન ન કરે. ગુરુ તો સ્વયં ગુરુ છે, ગુરુ ક્યારેક કોઈનું અહિત ન કરે. શુક્ર એ ભગવાનનું તેજ છે, એ પણ કોઈનું અહિત ન કરે. હા, શનિથી બધા ડરતા હોય, પણ વૈષ્ણવને તો શનિનો પણ ભય ન હોય, કારણ કે આપણા તો મામા છે, અને ભાણિયાઓ ક્યારે મામાથી ડરે નહીં. રાહુનો સ્વયં ભગવાને શિરચ્છેદ કર્યો છે, કોઈનું શું બગાડે? એટલે યાદ રાખો, આ બધા ગ્રહ કરતા મોટો ગ્રહ છે ભગવાનનો અનુગ્રહ. જેના ઉપર ભગવાનનો અનુગ્રહ થાય એનો કોઈ ગ્રહ કાંઈ પણ ના બગાડી શકે. એટલે પ્રભુનો શરણમાં આવો, ભગવાનની શરણાગતિ સ્વીકારો. પ્રભુનો અનુગ્રહ થશે તો આ જગતમાં કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલા માટે જ ભગવાન ઉદ્ધવજીને જ ઉપદેશ આપે છે કે બધો જ લૌકિક આશ્રય છોડીને તમે જગતના આધારરૂપ એક મારા શરણમાં આવો. આશ્રય કોને કહેવાય? કે પ્રભુ જે કરશે તે યોગ્ય કરશે, જે કરશે તે મારા હિતનું કરશે, એનું જ નામ છે આશ્રય. અને જે પરિસ્થિતિમાં ઠાકોરજી રાખે એ દરેક પરિસ્થિતિમાં, ચાહે સુખ હોય ચાહે દુઃખ હોય, દરેક પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો વિચાર કરી અને આશ્રયપૂર્વક જીવન જીવવું. સુખમાં તો ભગવાનની મારા પર કૃપા છે એવું બધા જ સમજતા હોય, પણ દુઃખમાં પણ આ પ્રભુએ મારા પર કૃપા કરી છે એવું તો કોઈ પરિપક્વ અધિકારી સમજી શકે. સુખ આપીને કે દુઃખ આપીને પ્રભુ પોતાના ભક્તને પરિપક્વ બનાવે છે. જો ના સમજ માણસ હોય ને, એ દુઃખમાં ડગી જાય, વિચલિત થઈ જાય, ઘણીવાર ન કરવાનું કરી બેસે. અમેરિકામાં એક એવું સંશોધન થયું કે કેટલાય લોકોએ આત્મહત્યા કરી હતી. એમના આત્મહત્યા કરવાનું કારણ શું, એના પર રિસર્ચ થયું તો બહુ નજીવા કારણોસર, કોઈ એવા મોટા કોઈ દુઃખના કારણ નહીં હતા. અને એક માણસે તો આત્મહત્યા કરી પોતાના વિલમાં એવું લખ્યું કે મારા જીવનમાં કોઈ દુઃખનું કારણ જ નહીં હતું, એટલું બધું સુખ કે સુખથી કંટાળીને હું સુસાઇડ કરું છું. દુઃખ છે ને એ માણસના જીવન ઘડતરનું સાધન છે, અને દુઃખમાં જ માણસને સુખ કોને કહેવાય એનો અનુભવ થાય. તમને તરસ ના લાગી હોય અને કોઈ ઠંડુ પાણી તમને ઓફર કરે તો આપણે ના પાડી દઈએ, કારણ કે તમે તૃપ્ત છો. પણ ઉનાળાના દિવસમાં બહારથી તમે ચાલીને આવ્યા હો, પરસેવે રેબઝેબ થઈ ગયો, એ વખતે માટલાનું એક ગ્લાસ પાણી કોઈ આપણને આપે તો આપણે ઠંડુ અમૃત જેવું લાગે. દુઃખમાં જ હંમેશા સુખની અનુભૂતિ થાય છે, અને સુખ અને દુઃખ પ્રત્યેક માનવીના જીવનમાં તડકા છાયાની જેમ આવે છે. કોઈ આ જગતમાં પૂરો સુખી પણ હોતો નથી અને કોઈ પૂરો દુઃખી પણ હોતો નથી. કેટલાય દુઃખમાં સુખના કારણ પણ હોય અને કેટલાય સુખમાં દુઃખનું પણ કોઈ કારણ હોય. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ સુખ અને દુઃખથી પર આનંદ છે. આનંદ કોને કહેવાય? કે જેનું ક્યારે દુઃખમાં પરિવર્તન ન થાય. પ્રભુના ચરણને શરણમાં બેસો, ત્યાં કેવલ આનંદની અનુભૂતિ છે. સુખ અને દુઃખ બધાના જીવનમાં હોય, ઓછે વચ્ચે હોશે. કે છે ને એક ગામમાં અયોધ્યાથી એક સાધુ આવી અને ગામની બહાર એક મંદિરમાં ઉતર્યો. 5-7 દિવસ થયા, જો કે ગામમાં કોઈ મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવે નહીં. વિચાર્યું કે ગામના લોકો બહુ સુખી હશે, કેમ કે દુઃખમાં જ ભગવાનની યાદ આવે. ગામમાં સુખ શોધવા માટે નીકળ્યો. તપાસ કરી કે ગામમાં આ વેપારી છે, બહુ સુખી. વેપારીને મળવા આવ્યો.
પછી ભાઈ આખા ગામમાં પૂછ્યું, ખબર પડી તમે બહુ સુખી છો, પુષ્કળ સારી સંપત્તિ છે, લક્ષ્મી છે. આમ તો બધા પ્રકારનું સુખ છે, પણ મને કોઈ સંતાન નથી. સંપત્તિ હોય ને સંતતિ ન હોય તો એકાદ દુઃખનું કારણ તો ખરું. પૂછ્યું સુખી કોણ? તો કે આ ગામમાં પેલા સોની મહાજન છે ને એ બહુ સુખી. એને મળવા આવ્યો કે ભાઈ સાંભળ્યું તમે બહુ સુખી છો, સંપત્તિ છે, 2 દીકરાઓ છે. પેલો કે 2 દીકરાઓ છે પણ 2માંથી એકે મારા કયામાં નથી. દીકરાઓ હોય ને આપણા કયામાં ન હોય તો એ પણ દુઃખનું કારણ. ઘણા લોકો સંતાન મેળવવા રડતા હોય છે, ઘણા લોકો સંતાનના કારણે રડતા હોય છે. તો પછી સુખી કોણ? તો કે ગામના નગર શેઠ. લક્ષ્મીનો તો સાક્ષાત વાસ એના ઘરમાં. મોટા મોટા મહેલ જેવી હવેલીઓ છે, બાગ બગીચા, ખેતરવાડી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જેવા 4 દીકરાઓ, સંસ્કારી વહુઓ. એને ત્યાં પણ બાળકો. આમ ભરેલી વાડી છે. એના જેવો સુખી ગામમાં કોઈ નહીં. પેલો સાધુ આવ્યો નગર શેઠ પાસે કે આખા ગામમાં ફર્યો, બધે તપાસ કરી, ત્યારે ખબર પડી કે સૌથી સુખી તમે છો. લક્ષ્મી છે, સંતાન છે, સંસ્કારી વહુઓ છે, એમને ત્યાં પણ સંતતિ છે. પેલું કે આમ તો બધું સુખ છું, દરેક પ્રકારનું સુખ મને છે. દરરોજ 300-400 માણસની રસોઈ મારા ઘરમાં થાય, પણ ડોક્ટરે કહ્યું છે કે તમારે ખાલી મગનું પાણી પીને રહેવાનું. રાત્રે ગોળી ના ખાવ ત્યાં સુધી મને ઊંઘ આવતી નથી. હવે સંપત્તિ હોય, બધું હોય ને સ્વાસ્થ્ય સારું ન હોય તો એ પણ દુઃખનું કારણ ને. કે સુખી કોણ? કે મેં સાંભળ્યું પેલો અયોધ્યાથી એક સાધુ આવ્યો છે ને બહુ સુખી, ને કઈ ચિંતા નથી. એ તો ભાગ્યો કે તો હું પોતે સુખી હતો ને ગામમાં સુખ શોધવા માટે નીકળ્યો. જો સાચું સુખ એ મનનું સુખ છે. માણસના મનમાં શાંતિ હોય, સમાધાન હોય, સંતોષ હોય તો એનાથી મોટું આ જગતમાં બીજું કોઈ સુખ નથી. કે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુના ચરણમાં ને શરણમાં આનંદ છે, ત્યાં કેવલ આનંદની અનુભૂતિ થશે. અને એટલા માટે પ્રભુનો આશ્રય કરો. પ્રભુ જે કરે છે તે યોગ્ય કરે છે. પ્રભુના કર્તૃત્વમાં ક્યારેય કોઈ ખામી ના શોધો. એ તો ઘણા માણસ હોય ને, એ ભગવાનની ક્રિયામાં પણ ખામી શોધ્યા કરે. ભગવાને આ બરાબર નથી કર્યું, ભગવાને આવું કરવું જોઈએ, મારી સાથે ભગવાને બરાબર ના કર્યું, આટલી સેવા કરું છું, આટલું પ્રભુનું નામ લઉં છું, તો આ બધું દુઃખ મને જ. પ્રભુની લીલામાં ક્યારે કોઈ ખામી ન શોધો. ભગવાનની લીલા હંમેશા પૂર્ણ હોય છે. ભગવાનને ખબર છે કે ક્યારે કઈ રીતે કયા જીવનો ઉદ્ધાર થશે. આપણા અનંત જન્મારાઓની પ્રભુને ખબર છે. એટલા માટે પ્રભુ જે કરે તે યોગ્ય કરે છે. આ સારું અને ખરાબ એ આપણે લગાડેલા લેબલો છે, આપણી અભિવ્યક્તિઓ છે. યાદ રાખો કે ભગવાન ક્યારે કોઈનું સારું પણ નથી કરતા ને ભગવાન કોઈનું ખરાબ પણ નથી કરતા. ક્યારે પણ એવું ના કહો ભગવાને આ સારું કર્યું કે ભગવાને આ સારું નથી કર્યું. સારું અને ખરાબ આપણી અભિવ્યક્તિ છે, પણ ભગવાન જે કરે તે યોગ્ય કરે છે. ઘણી વાર જેને આપણે પોતાના માટે હિત સમજતા હોઈએ એનાથી બીજાનું અહિત પણ થતું હોય. ઘણી વાર બીજા કોઈનું હિત હોય એ આપણા માટે અહિત પણ કહેવાય. દાખલા તરીકે માનો આપણે નક્કી કરીએ, ભગવાનને વિનંતી કરીએ કે 1 વર્ષ સુધી આખા રાજકોટ શહેરમાં કોઈ માંદું ના પડે, તો બીજા કેટલાય લોકો માંદા પડી જાય. કોણ માંદું પડે? ડોક્ટરો બધા. આપણા પગમાં ફ્રેક્ચર થાય તો પેલા ઓર્થોપેડિક સર્જન હોય એનો તો નિર્વાહ થાય છે. એટલે આપણું હિત એનાથી બીજાનું હિત થતું હોય. અને એટલા માટે આપણે આપણા સ્વાર્થનો વિચાર કરીએ છીએ, ભગવાન આખા સૃષ્ટિની સામે જુએ છે, જગતનું સંચાલન કરે છે. એટલા માટે ક્યારે એવું ન કરો, એવું ના કહો કે ઠાકોરજી આ બરાબર નથી કર્યું. જીવનો સ્વભાવ કેવો છે? સારું થાય ને તો આ મેં કર્યું, ખરાબ થાય ને તો આપણે શું કહીએ? જેવી ભગવાનની મરજી. સારું થાય તો મેં કર્યું, બિઝનેસમાં ફાયદો થાય, પ્રોફિટ થાય તો મારી બુદ્ધિનું પરિણામ છે, મારી આવડતનું પરિણામ છે. અને બિઝનેસમાં લોસ થાય તો જેવી પ્રભુની ઈચ્છા. સારા માર્કે વિદ્યાર્થી પાસ થાય તો શું કહેશે? એમને પાસ થોડી થયો છું,
રાત રાતભર જાગીને ઉજાગરા કર્યા, વાંચ્યું છે, આટલું યાદ રાખ્યું છે, આ મારી મહેનતનું પરિણામ છે. અને નાપાસ થાય તો જેવી ભગવાનની મરજી. આમ 50-50 ના ચાલે. કાં તો નક્કી કરો કે જે કરું છું બધું હું કરું છું, અથવા દ્રઢતાથી સ્વીકારી લો કે જે થાય છે કેવલ પ્રભુની ઈચ્છાથી થાય છે. અને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે, હરિ સર્વમ કરિષ્યતિ, હરિ સર્વમ નિજ્જેચ્છાતક કરિષ્યતિ. પ્રભુ જ બધું કરે છે, અને જે કઈ જગતમાં થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે. ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી. અને ઘણા બુદ્ધિજીવીઓ જે ભગવાનમાં ન માનતા હોય એ કહેતા હોય, ભગવાનને કોણે જોયા છે, ભગવાન શું કરે છે, આ જે કંઈ થાય છે એ બધું સાયન્સની ક્રિયા છે, વિજ્ઞાનથી થાય છે. તેવા બુદ્ધિજીવીને નરસિંહ મહેતા એક પદમાં ચેલેન્જ આપે છે કે હે જીવ, ભગવાન શું શું કરી શકે છે, ભગવાનનું સામર્થ્ય કેટલું, અને તારામાં જો તાકાત હોય તો મારો હરિ જે કરે એ કરી તો જુઓ. તું એમ કહે છે કે ભગવાન ન કરી શકે, પણ ભગવાનના જગતમાં શું શું કર્યું છે, અને તારામાં તાકાત હોય તો ભગવાન જે કરે કરીને તો બતાવો. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. અષાઢી में હુલાને ગર્જનતા વાદળોમાં, વીજળીનો ચમકાર તમે કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. બારે મેઘ ખાંગા થઈને ધરાને ધ્રુજાવતા, તેના જે તાંડવ તમે કરી તો જુઓ મારો હરિ જે કરે તે તમે કરી તો જુઓ. લહેરાતા પાકવાને લચપલતા કુંડામણી, ભાન કે રાખણને તમે ભરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. ધડકતી ઢેલરીને કળાયેલ મોરલાને, મોરના પીછામાં રંગ તમે ભરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો મીનડાને ઈંડાવે, કાનવાળા માને ધાવે, કુદરતના કરમને તમે બદલી જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. ભાડવાસ રુધિરને ચામડી મઢેલ કાયા, ઈ રે કાયામાં પ્રાણ તમે
અજબ રે કરામત મારા શ્રીજી બાબાની, અજબ રે કરામત મારા શ્રીજી બાબાની, દાડમ ને ફોલી દાણા ભરી તો જવો મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. સાગર કિનારે ઊંચી નાળિયેરી લહેરાતી, એ શ્રીફળમાં પાણી તમે ભરી તો જુઓ મારો હરિ જે કરે તે તમે કરી તો કાદવના રૂડું એણે કમળ બનાવ્યું, સમુદ્રને હાથેથી ઉડેછી જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. સૂર્ય ચંદ્રને વળી ઝગમગતા તારલાને, આકાશે અધર તમે રાખી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. કથળી આંગણીએ વારે ગોવર્ધન તોડ્યો, એની લીલાને કોઈ રોકી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. ને મન દોડે છે વેગમાં, એને સ્થિરતાથી કોઈ રાખી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. ડગલે ને પગલે તને રક્ષા મારા શ્યામની રે, એની ઈચ્છા વિના ડગલું ભરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. ભલે રે મળ્યા મેતા નરસિંહના સ્વામી, ભક્તો કેરી ભક્તિ તમે કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. કે મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતામ વ્રજેત. ભગવાન સર્વ સમર્થ છે, એવા સર્વ સમર્થ પ્રભુના ચરણનો આશ્રય કરો. જે પરિસ્થિતિમાં ઠાકોરજી રાખે પરિસ્થિતિમાં પ્રભુની કૃપાનો અનુભવ કરો, સુખમાં ચાહે દુઃખમાં. અને જુઓ
પ્રભુજીને પોતાનો નિર્જન માને ને એના જીવનમાં જ કસોટીઓ આવે છે. ઘણીવાર ઉદાહરણ આપું છું. એકવાર એક પનિયારી માથા પર પાણીનો ઘડો લઈને ચાલી જાય. ગળામાંથી પાણી છલકાય, પાછળ પાછળ એક કવિ જતો હતો. કવિએ આ દ્રશ્ય જોયું.